ભરૂચ જિલ્લા પંચાયત ખાતે વિવિધ કમિટીઓની રચના બાદ નવનિયુક્ત ચેરમેન અને વિધિવત પદગ્રહણ સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો. વરસાદી માહોલ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ચેરમેનોએ વૈદિક મંત્રોચ્ચારણ અને પૂજન અર્ચન કરીને પોતાના હોદ્દાનો પ્રભારી પદ સંભાળ્યો હતો. ભરૂચ જિલ્લા પંચાયત પરિસરમાં યોજાયેલા આ ગૌરવપૂર્ણ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ તેમજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, સંગઠનના અગ્રણીઓ અને પંચાયતના સભ્યોએ નવનિયુક્ત ચેરમેનને પુષ્પગુચ્છ અર્પણ કરીને મોં મીઠું કરાવી અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. પદગ્રહણ બાદ પ્રમુખ અને નવનિયુક્ત ચેરમેનોએ જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસકીય યોજનાઓ સરળતાથી પહોંચે અને ભરૂચ જિલ્લો પ્રગતિના નવા શિખરો સર કરે તે માટે સાથે મળીને સ્વચ્છ, સુંદર અને સમૃદ્ધ ભરૂચ બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોના અધિકારીઓ, પંચાયત સભ્યો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ, ભારત માતા કી જય. આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે સમિતિના સભ્યો દ્વારા વિવિધ સમિતિના ચેરમેન તરીકે નિમણૂક કરી છે. તેમજ દરેક ચેરમેનશ્રીઓને વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. તેથી દરેક ચેરમેનશ્રીઓને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. તે બદલ દરેક ચેરમેનશ્રીઓને સારા કામ કરે તે માટે હું એમને વિનંતી કરું છું. અને સાથે સાથે અમે દરેક સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને ભરૂચ જિલ્લાના વિકાસ અર્થે સારા કામો થાય એ અર્થે પ્રયત્ન કરીશું. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય.